કાકા તમારું નામ? મારું નામ ગુલામભાઈ. ગુલામભાઈ, થોડા દિવસ પહેલા તમારા જે વિસ્તારમાં ડિમોલેશન કર્યું હતું જંગલેશ્વરમાં, રાજકોટ મહાનગરપાલિકા, પાછું આ જે બાંધકામ છે તે ખડકી દેવામાં કોનું બાંધકામ છે? મારું પોતાનું છે. આ જગ્યા તમારી પોતાની લીધેલી છે? મારી પોતાની લીધેલી છે, દેવરાજ ભાગે લીધેલી છે. કેટલા રૂપિયા લીધી હતી? સૂચિત છે કે એ કાયદેસર? આમ સૂચિત છે, લીધી હતી મેં 1,20,000 તો રાજકોટ મહાનગરપાલિકા તમારું બાંધકામ પાડી નાખ્યું, છતાં કેમ બાંધકામમાં પાછું થયું? એમાં બાંધકામમાં રોડમાંથી આવતું હતું બરોબર, એટલું પાડ્યું, અને જે રોડમાંથી રહી જતું હતું રોડ બનાવતા જગ્યા એટલી અમે એમાં બનાવી લીધું છે બરોબર. આ તમારું બાંધકામ છે તો જો ગેરકાયદેસર નહોતું હા. તો પાડ્યું શું કામ? એને પાડ્યું તો તમે ઊંચું કર્યું તો એ ગેરકાયદેસર? સરકાર છે હવે સાહેબ. જો તમને એક વાત કહી દઉં, કદાચ સરકારને જે કરવું એ કરી શકે, આમ પ્રજા શું કરી શકવાની છે તમે બોલો? આમ પ્રજાનું જો હાલતું હોય અને આમ પ્રજા અહીંયા જઈને બોલે અને એનું શીખવા લેતા હોય તો અમે રાજી છીએ બરોબર. તો એ વસ્તુ થતી નથી તો અમારે શું કરવું? માનો છો આ કાયદેસર બાંધકામ છે કે ગેરકાયદેસર બાંધકામ છે? માનો છો તમે? હું ગેરકાયદેસર નથી માનતો અને કાયદેસર નથી માનતો, અને એક જ વસ્તુ માનું છું, અમે જ્યાંથી પેદા થયા ત્યાંથી જંગલેસરમાં રહે છીએ અને જંગલેસરમાં પેદા થયા છે, જંગલેસરમાં મોટા થયા છે. 3 વર્ષનો હતો તેટલા વર્ષ મને 63 વર્ષ થયા. સરકારી જગ્યામાં બાંધકામ છે તો માનો છો? સરકારી જગ્યામાં અત્યારે છે, સરકારી જગ્યામાં પહેલા ક્યાં સરકારી જગ્યામાં બાંધકામ હતું? માનો કે આપણે માનીએ છીએ કે સરકારી જગ્યા જ છે, પણ જ્યારે બનાવ્યું ત્યારે સરકારે એમ નથી દર્શક મારી જગ્યા છે તમે ન બનાવતા બરોબર. હવે અત્યારે એમ કે છે કે સરકારી જગ્યા મારે દબાણ થઈ ગયું છે બરોબર છે. હવે બીજું કયો, બીજી વસ્તુ શું છે, આજે રોડ માપી ગયા બરોબર, એક તો આ બાજુ રોડ કાઢવાનો હતો એ કેન્સલ થયું, એક તો આ બાજુ પાછું રોડ કાઢવામાં આવ્યો એ કેન્સલ કર્યું. એવું તો 3-4 ફેરે આવેલું બરોબર. પછી જે કઈ રાજકારણ હોય એ આપણને કઈ ખબર નથી બરોબર. બીજી વસ્તુ જે મિલી ભગત થઈ ગઈ રોડમાં, રોડ કાઢવાનો હતો અહીંથી કાઢ્યો ઉપરથી બરોબર. આ વસ્તુ છે, અને આમાં અમારું રોડ કાઢતા બધું જોવામાં વિડીયો છે, જો તમને કયો બતાવી દઉં, રેકોર્ડિંગ કરવું જ કરી લ્યો કે આ ખૂણો રહ્યો ને અહીંયા લગીનો એરો મારેલો છે.